હેલો વિદ્યાર્થી મિત્રો, આપણું ઇન્સ્પાયર એકેડમીના વિડીયો લેક્ચરમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે કુલમના નિયમના આધારિત જે દાખલા છે તે ગણવાના છે. એક છે સ્વાધ્યાય, જે પ્રથમ પ્રકરણનું સ્વાધ્યાય છે તેનો જ પ્રથમ દાખલો છે. સિમ્પલ છે. એક દાખલો આપણે જોઈ લઈએ, તમને પણ આવડી જશે આગળ. કે બે વિદ્યુતભારો 2 × 10⁻⁷ કુલમ અને 3 × 10⁻⁷ કુલમ ધરાવતા વિદ્યુતભાર ધરાવતા અને હવામાં એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા બે વિદ્યુતભારિત ગોળા, ગોળ નથી એક્ઝેક્ટલી ગોળા છે. આપણી પાસે બે વિદ્યુતભારિત ગોળા છે. એક પર વિદ્યુતભાર 2 × 10⁻⁷ કુલમ છે, બીજા પર 3 × 10⁻⁷ કુલમ છે. તે બંને ગોળા હવામાં એકબીજાથી 30 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આપણા બે વિદ્યુતભાર અને તેમની વચ્ચેનું અંતર 30 સેન્ટીમીટર. તો તેમની વચ્ચે કેટલું બળ લાગશે? સૌપ્રથમ આપણે ન્યુમેરિકલ સોલ્વ કરવામાં પહેલાં આપણે આપેલી માહિતી લખી દઈએ. તો કે Q1 કેટલું આપેલો છે? Q1 વિદ્યુતભાર 2 × 10⁻⁷ કુલમ. Q2 કેટલો આપેલો છે? 3 × 10⁻⁷ કુલમ. તેમની વચ્ચેનું અંતર R કેટલું આપેલું છે? 30 સેન્ટીમીટર. પણ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે કુલમનું સ્વરૂપ છે નિયમનું, કે Q1 Q2/R², તેમાં અંતર મીટરમાં રહેલું છે. R મીટર અંતરે રહેલા બે કુલમ વિદ્યુત, જે Q1 અને Q2 હોય, Q1 કુલમ અને Q2 કુલમ હતું. તો અહીંયા પણ આપણે અંતરને માહિતી આ વ્યવસ્થિત લખીએ એટલે ખબર પડશે કે અંતર સેન્ટીમીટરમાં છે. આપણે તો મીટરમાં જોઈએ છે. તો તમને ખબર છે સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો 30 × 10⁻² કરી દે. આવડે છે. હવે આ શીખવાડવાનું ન હોય કે સેન્ટીમીટર ટુ મીટર કેમ કન્વર્ટ કરવું. 30 × 10⁻, સેન્ટીમીટરથી મીટરમાં જવું હોય તો 10⁻² મીટર કરી દો. 10⁻² વડે ગુણી દો. સિમ્પલ. સેન્ટીમીટર ટુ મીટર. તો આ અંતર આપણને મળી ગયું. હવે તેમની વચ્ચે વિદ્યુત બળ કેટલું લાગશે? તો વિદ્યુત બળનું સૂત્ર છે આપણી પાસે F = K Q1 Q2/R². જે Kનું મૂલ્યની જરૂર પડે તો Kનું મૂલ્ય તમારે યાદ રાખવું પડે. Kનું મૂલ્ય આપણને ખબર હોવી જોઈએ કે K બરાબર, અહીંયા લખીએ આપણે, K બરાબર 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. એ આપેલું ન હોય, આપણે યાદ રાખવું પડે Kનું મૂલ્ય. અથવા તમે આ સૂત્રને બદલે આવું સૂત્ર લખો. તમને K યાદ નથી રહેતો તો Kને બદલે કોઈ આવું લખે. F બરાબર, Kની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? 1/4πε0 Q1 Q2/R². તો આ સૂત્ર પણ તમે મૂકી શકો. પણ આમાં સરળ પણ આવા 1/4 × π × ε0. ની કિંમત પણ આપણે યાદ રાખવી પડે જો આ સૂત્ર મૂકીએ તો. કે જ્યાં ε0 બરાબર એ શું છે? તો કે હવાની પરમિટિવિટી, જે વિદ્યુત ભારને કેટલું બળને પ્રવેશવા દે, બળ રેખાઓને કેટલી અસર કરવા દે છે, તેનું મૂલ્ય છે 8.85 × 10⁻12 કુલમ સ્ક્વેર પર ન્યૂટન મીટર સ્ક્વેર. તમે આ સૂત્રથી પણ બળની ગણતરી કરી શકો અથવા આનાથી પણ કરી શકીએ. આપણે સરળ છે Kની મદદથી. તો આપણે લખીએ F બરાબર, Kનું મૂલ્ય ખબર છે 9 × 10⁹. Q1 કેટલો છે? 2 × 10⁻⁷. ગુણ્યા Q2 કેટલો છે? 3 × 10⁻⁷. છેદમાં R². છેદમાં શું છે? 30 × 10⁻². એ R થઈ ગયું ને, એનો વર્ગ છે. હવે આનું સાદુરૂપ આપવાનું છે. સિમ્પલ છે, બીજું કાંઈ છે નહીં, તમને આવડે છે. F બરાબર 9 × 10⁹. 2 × 3 એટલે 2 તેરીને 6. સિમ્પલ આપણે સાદુરૂપ જ આપતા જઈએ. 9 દુ 18, 18 તેરી 54, અથવા તો 2 તેરી 6, 6 × 9 = 54 ગુણ્યા 10⁻⁷ - તો કેટલી થશે ટોટલ? 10⁻² +2. 9 - 7 - 7 એટલે 9 માંથી -14. 9 - 14 કરીએ તો આપણને શું મળશે? -5. અહીંયા આપણે લખીશું. અથવા તો એમ જોઈએ, 10⁻⁹ છે, અહીંયા -7 છે, એટલે ટોટલ 10⁻² વધશે. આ બંનેનું સાદુરૂપ એ 10⁻² અને 10⁻⁷ એટલે 10⁻5 વધશે. ઉપર તો પતી ગયું.
છેદમાં 30નો વર્ગ શું થશે વિદ્યાર્થી મિત્રો? 3નો વર્ગ શું થાય? 9. 0 છે, આ 3નો વર્ગ શું થાય? 9. 0 છે તો ડબલ 0 કરી દો, ગુણ્યા 10ની -2 ઘાત એનો વર્ગ, તો ઘાતની ઘાતનો ગુણાકાર થાય 10ની -4 ઘાત. સાદુરૂપ આપવાનું છે હવે તો કે f બરાબર 54 ગુણ્યા 10ની -5 ઘાત છે, છેદમાં આ 900 છે તો આને હું 9 કરી દઉં તો પોઈન્ટ અહીંયા છે ને, 9 પોઈન્ટ કરી દઉં તો 2 મીંડા, મતલબ કે 9 ગુણ્યા 100 કરીએ, 100 ગુણ્યા એટલે 100 એટલે 10ની 2 ઘાત, 10ની 2 ઘાત 10ની -4 ઘાત હોય તો શું થાય? તો કે 10ની -2 ઘાત. અથવા અહીંયા પોઈન્ટ હોય, પોઈન્ટને આપણે ડાબી બાજુ લઈ જઈએ તો ઘાતમાં જેટલા સ્થાન આપણે ડાબી બાજુ પોઈન્ટને ખસેડીએ એટલે ઘાતમાં પ્લસ કરવાનું, જમણી બાજુ ખસેડીએ તો માઇનસ કરવાનું. પોઈન્ટ અહીંયા 900 એટલે 900.0 હોય, અહીંયા પોઈન્ટ છે ને હું 2 સ્થાન જમણી બાજુ લઈ જાઉં છું તો 9 ગુણ્યા અહીંયા શું થઈ જશે? 10ની +2 ઘાત ઉમેરવાની, 2 સ્થાન ડાબી બાજુ જાય તો ઘાતમાં +2 કરવાનું, -4 + 2 એટલે -2 થઈ જાય. એનું સાદુરૂપ ખબર છે આપણે? 9 6 54. શક્ય હોય ત્યાંથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ ન કરવો, ફટાફટ થઈ જાય કેલ્ક્યુલેટર વિના. તો આપણને શું મળશે? f બરાબર 6 ગુણ્યા 10ની -2 ઘાત છે, ઉપર જશે એટલે શું થશે? +2 ઘાત. 6 ગુણ્યા 10ની -5 અને આ ઉપર જશે -2 એટલે 10ની -5 અને 10ની +2. તો f બરાબર 6 ગુણ્યા 10ની -5 અને +2 એટલે -3 ન્યૂટન, અડધો માર્ક ન્યૂટનનો. ન્યૂટન ન લખો એટલે માર્ક જાય. તો આપણને મળ્યું f બરાબર 6 ગુણ્યા 10ની -3 ઘાત ન્યૂટન. 10ની -3 ઘાત હોય તો મિલી આપણે કહી શકીએ, -6 હોય તો માઇક્રો કહી શકીએ. પણ જો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં થોડુંક એક સ્ટેપ આ વધારે કર્યું છે, જે તમારે ન કરો તો ચાલે, ફટાફટ તમને ખબર પડી ગઈ 9 6 54. પરીક્ષામાં તમારે આમ કટ કરવાની જરૂર નથી, સેજ ખાલી આ લીટો કરો, નહીં તો તમે ચેકી નાખશો તો ખબર નહીં પડે હું લખ્યું એ. એટલે સેજ ખાલી પોઈન્ટ કરવો, 9 6 54, 10ની -2 ઘાત જશે ઉપર છે જશે, -2 ઘાત છે ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. એ જાતે જ કરી નાખો, ડાયરેક્ટ આ સ્ટેપ આવી જાય, આ લખવાની જરૂર પડે નહીં. 6 ગુણ્યા 10ની -3 ઘાત ન્યૂટન જેટલું બળ લાગે છે. એનો મતલબ કે એક ગોળો, બંને જો અહીંયા ધન વિદ્યુત ભારિત છે તો એક ગોળો આના પર એટલું લગાડશે, આ ગોળો એટલું એના પર લગાડશે. બંને ગોળા અથવા બંને વિદ્યુત ભાર એકબીજા પર પરસ્પર વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનું બળ લગાડશે. આ થઈ ગયો આપણો પ્રથમ ન્યુમેરિકલ. હવે એક MCQ તમને હું પૂછું છું, જેનો જવાબ તમારે કમેન્ટમાં આપવાનો છે વિદ્યાર્થી મિત્રો, કે 2 વિદ્યુત ભારિત છે, આપણી પાસે 2 વિદ્યુત ભાર છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે. થોડોક મોટો MCQ આપણે જોઈ લઈએ. MCQ આકૃતિ મુજબ 2 વિદ્યુત ભારિત ગોળા એકબીજાથી 1 મીટર અંતરે છે, તો તેમની વચ્ચે કેટલું બળ લાગશે? આ એક ગોળો, ઓ માય ગોડ, ગોળો ગોળ નથી થતો. આ બીજો ગોળો, નાના મોટા છે ગોળા, 1 મીટર અંતરે છે. હવે આકૃતિમાં દર્શાવવા નથી, પણ આની ત્રિજ્યા, આ ગોળાની ત્રિજ્યા 1 મીટર છે, આ ગોળાની ત્રિજ્યા 1.5 મીટર છે, તેમની વચ્ચેનું અંતર 1 મીટર છે. સરસ, ચાલો કહી દીધું છતાં પણ. અને આ ગોળા પર +4 કુલમ વિદ્યુત ભાર છે, આ ગોળા પર +5 કુલમ વિદ્યુત ભાર છે. તો તેમની વચ્ચે બળ કેટલું લાગશે? એમાં ઓપ્શન તમને આપેલા છે, અહીંયા જ આપણે લખી દઈએ A. આના ઓપ્શન આપણે અહીંયા લખીએ A 4.5 ગુણ્યા 10ની 12 ઘાત આકર્ષી, B 1.8 ગુણ્યા 10ની 11 ઘાત અપાકર્ષી, C 1.8 ગુણ્યા 10ની
11 આકર્ષી અને ડી એક પણ નહીં. આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટમાં આપવાનો છે. આકૃતિમાં 2 વિદ્યુતભારિત ગોળા છે, આના પર 4 કુલમ વિદ્યુતભાર છે, પ્લસ આના પર પ્લસ 5 કુલમ વિદ્યુતભાર છે. તેમની વચ્ચેનું અંતર 1 મીટર છે. તો તેમની વચ્ચે બળ કેટલું લાગશે? 4.5 ગુણ્યા 10 ની માઇનસ, આ બધા ન્યૂટનમાં છે બળ. ન્યૂટન લખતા ભૂલાઈ ગયું. ન્યૂટન ન્યૂટન ન્યૂટન. 4.5 ગુણ્યા 10 ની માઇનસ 10 ની પ્લસ 12 આકર્ષી પ્રકારનું, 1.8 ગુણ્યા 10 ની 11 આકર્ષી અપાકર્ષી પ્રકારનું, મતલબ કે અપાકર્ષણ થશે. 1.8 ગુણ્યા 10 ની 11 ન્યૂટન આકર્ષી પ્રકારનું કે એક પણ નહીં. આનો જવાબ વિદ્યાર્થી મિત્રો તમારે કમેન્ટમાં આપવાનો છે અને હોમવર્કમાં પણ લખવાનો છે કે આનો જવાબ શું આવશે. આપણી પાસે બીજો ન્યુમેરિકલ છે કે 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા ગોળા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા ગોળા વડે બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા ગોળા વડે હવામાં લાગતું બળ સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. આપણી પાસે એક 0.4 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે, બીજો એક -0.8 માઇક્રોકુલમ એટલે આ ધનભારિત છે, આ ઋણભારિત છે. આ ગોળા વડે આ પ્રથમ ગોળા પર લાગતું બળ કેટલું? 0.2 ન્યૂટન. તો તેમની વચ્ચેનું અંતર મેળવો. અને બીજું કે બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે કેટલું બળ લાગશે. અહીંયા જે કંઈ પણ આપણે આપેલી માહિતી છે તેને આપણે લખતા જઈએ કે Q1 શું આપેલું છે? 0.4 માઇક્રોકુલમ. હવે વિદ્યાર્થી મિત્રો માઇક્રોકુલમ એટલે શું થાય? 10 ની માઇક્રોનો મિનિંગ છે 10 ની -6 અને આપણે કહીશું માઇક્રો. તમને ખબર જ હશે માઇક્રો, અને એનો મિનિંગ થાય કે 10 ની -6. પણ જો અહીંયા આ સૂત્રમાં આપણે Q તો કુલમમાં હતું, માઇક્રોકુલમમાં નહોતું, તો પહેલાં એને આપણે કુલમમાં ફેરવવું પડે. 0.4 ગુણ્યા 10 ની -6 કુલમ. એવી જ રીતે Q2 આપણને શું આપેલું છે? આ Q1 થઈ ગયું. Q2 -0.8 માઇક્રોકુલમ, એનો મતલબ કે 0.8 ગુણ્યા 10 ની -6 કુલમ. આ થઈ ગયું આપણું Q2. હવે એ દાખલાને અહીંયા આપણે વધારે એક્સટેન્ડ કરીએ અને તો આપણને મેળવવાનું શું છે? R. આપણી પાસે સૂત્ર અને બળ આપેલું છે, F આપેલું છે 0.2 ન્યૂટન. આપેલી માહિતી લખી લઈએ એટલે આપણને ખબર પડે. સૂત્ર મૂકીએ તો કે F બરાબર K Q1 Q2 R². આ સૂત્રમાં આપણને F આપેલું છે 0.2 ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન છે, 0.2 ન્યૂટન. K આપેલું છે નહીં તો આપણે મૂકવો પડે 10 ની 9. Q1 આપેલું છે 0.4 ગુણ્યા 10 ની -6. Q1 આપેલું છે. Q2 શું છે? -0.8 માઇક્રોકુલમ. એનો મતલબ કે માઇનસની નિશાની જો આપણે અહીંયા લખીએ તો આપણને જવાબ બળ કંઈક માઇનસમાં મળશે. પણ એ માઇનસ શું સૂચવે છે? કે આકર્ષણ છે. એટલે આપણે માઇનસ ખાલી આકર્ષણ સૂચવે છે એટલું ધ્યાનમાં રાખીએ. એટલે અહીંયા હું ધન લખું છું વિદ્યુતભાર 0.8 ગુણ્યા 10 ની -6 છેદમાં r². હવે rનો ત્રિજ્યા મેળવે તેમની વચ્ચેનું અંતર મેળવવું છે તો r મેળવવું પડશે ને. r અંતર થશે. પેલા r ના વર્ગને આપણે સૂત્રો કરતા બનાવીએ તો શું મળશે? 9 ગુણ્યા 0.4 ગુણ્યા 0.8 ગુણ્યા 10 ની કેટલી ઘાત કરું? 9 -6 -10 +9 અને -12 એટલે આપણને મળશે -3 છેદમાં 0.2. આનું સાદુરૂપ આપો તમે એટલે r² મૂલ્ય કંઈક મળશે તમને. તેનું વર્ગમૂળ કરી નાખજો. અહીંયા જે મૂલ્ય મળે તેનું વર્ગમૂળ કરશો કારણ કે અહીંયા વર્ગ છે. r² મૂલ્ય નથી જોઈતું, આપણે તો rનું મૂલ્ય જોઈએ છે. અહીંયા જે મૂલ્ય મળે એનું વર્ગમૂળ કરશો એટલે આપણને r ની કિંમત મળી. r ની કિંમત કંઈક મળી જશે. અને એ શેમાં આવશે? મીટરમાં. પછી તમારે એને સેન્ટીમીટરમાં કે એમાં કન્વર્ટ કરવું હોય તો પછી કરી શકો, કારણ કે અહીંયા બધું SI એકમો આપણે યુઝ કરેલા છે. કુલમ, ન્યૂટન, ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર,
તો પછી આનો જવાબ પણ આર સ્ક્વેરનો જવાબ શેમાં આવશે? મીટરમાં. આ અંતર મળશે મીટરમાં મળશે, તેને આપણે પછી સેન્ટીમીટરમાં ફેરવી નાખવાનું છે, જાતે કરવાનું છે. કેલ્ક્યુલેશન તમે જાતે કરી લેજો. તો આપણે આર મળી જશે, એ થઈ ગયું. તો બી શું પૂછવું છે? બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે કેટલું બળ લાગશે? હવે આ તો બધાને ખબર પડે કે પ્રથમ ગોળો જેટલું બળ લગાડશે એટલું જ બીજો ગોળો પણ એના પર લગાડશે, પરંતુ બંને વિજાતીય વિદ્યુતભાર છે, તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગશે. અને કેટલું લાગશે? 0.2 ન્યૂટન જેટલું. પ્રથમ ગોળો જેટલું બળ લગાડે એટલું જ બીજો ગોળો લગાડવાનો છે. આપણને ખબર છે, સ્વાભાવિક વસ્તુ છે, બંને વચ્ચે હરખું જ બળ લાગશે. આપણે જાણી ચૂક્યા, આગળ જોઈ લીધું છે. તો આ બીજાનો જવાબ તો કોઈ ગણતરી કરવાની છે જ નહીં. આપણે લખી શકીએ પ્રથમ ગોળો જેટલું લગાડશે એટલું જ બીજો ગોળો પણ બળ લગાડશે. અને બંને વિદ્યુતભાર વિજાતીય હોવાથી પરસ્પર આકર્ષણ બળ લાગશે. એટલે કે પ્રથમ ગોળા પર બીજા ગોળા પર પ્રથમ ગોળા વડે લાગતું વિદ્યુત બળ 0.2 ન્યૂટન હશે. અને કેવું હશે? આકર્ષણ પ્રકારનું અથવા આકર્ષી પ્રકારનું બળ હશે. સિમ્પલ. આ પ્રકારના આપણે જવાબ મેળવી શકીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાયમાં એક ન્યુમેરિકલ છે 1.3 કે કે ઈ સ્ક્વેર જી એમપી જી એમઈ એમપી ગુણોત્તર પરિમાણ રહી છે તેમ ચકાસો. એ 1.3 ને આપણે જે ઉદાહરણ જોયું હતું 1.3 જે સ્વાધ્યાયનો ન્યુમેરિકલ છે, સોરી એટલે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો, એમાં શું છે તો કે કે ઈ સ્ક્વેર જી એમપી એમઈ એ ગુણોત્તર રહિત પરિમાણ રહિત છે એમ કીધું. પરિમાણ રહિત છે, ચકાસો. આ ખરેખર શું છે તો કે આપણે આગળ જોયું હતું વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર જ છે. બંને બળનો ગુણોત્તર છે તો બંનેના એકમ કેવા હશે? બંનેના એકમ ન્યૂટન હશે. જો ન્યૂટનની સરખામણી કરીએ તો ન્યૂટન એકબીજાને કેન્સલ આઉટ કરી દે, એટલે પરિમાણ રહિત મળે. આપણે જોઈએ બે ઇલેક્ટ્રોન, જો માસ ઓફ પ્રોટોન અને માસ ઓફ ઇલેક્ટ્રોન છે, બે ઇલેક્ટ્રોન વચ્ચે વિદ્યુત બળ કેટલું લાગશે? વિદ્યુત બળ એફ ઇલેક્ટ્રિકલ કે બે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે આર અંતરે રહેલા, તો કે આ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, આ પ્રોટોનનો વિદ્યુતભાર અને છેદમાં તેમની વચ્ચેનો અંતરનો વર્ગ આર સ્ક્વેર. એટલે આને આપણે કહીએ કે ઈનો વર્ગ છેદમાં આર વર્ગ. હવે એ આર અંતરે રહેલા પ્રોટોન અને ઇલેક્ટ્રોનના દળને કારણે તેમની વચ્ચે કંઈક આકર્ષણ બળ લાગશે. એ કેટલું હશે તો કે જી એમપી એમઈ અપોન આર સ્ક્વેર. હવે આપણે એફઈ અપોન એફજી કરીએ તો શું મળશે? આ શેમાં હશે વિદ્યાર્થી મિત્રો? ન્યૂટન. આ પણ શેમાં હશે? ન્યૂટન. હવે આપણે એફઈ અપોન એફજી કરીએ તો શું મળશે? એફઈ અપોન એફજી, જી કરવાનું છે, ગુરુત્વાકર્ષણ બળ, ગ્રેવિટેશનલ ફોર્સ એફજી. તો આપણને શું મળશે? કે ઈનો વર્ગ છેદમાં આરનો વર્ગ, કે ઈનો વર્ગ છેદમાં આરનો વર્ગ, અને આખાના છેદમાં જી એમપી એમઈ એના છેદમાં આરનો વર્ગ. બંનેના અંશનો છેદ અને છેદનો છેદ સમાન છે, એટલે બંને કેન્સલ આઉટ થઈ જાય, ઉડી જાય. અહીંયા પણ ઉડી જાય. તો આ ગુણોત્તર ખરેખર શું આવ્યો તો કે વિદ્યુત બળ અને આ શું છે? ગુરુત્વાકર્ષણ બળ. વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર છે. હવે આ પણ બળ છે, આ પણ બળ છે. આનો એકમ પણ ન્યૂટન, આનો એકમ પણ ન્યૂટન કેન્સલ થઈ જાય, કેન્સલ આઉટ થઈ જાય. તો બંનેનો આ જે ગુણોત્તર મળે છે એનો એકમ નહીં હોય, એકમ રહિત હશે. એકમ રહિત કોઈ પણ ભૌતિક રાશિ હોય તો તેનું પરિમાણ ન હોય. એકમ રહિત ભૌતિક રાશિના પરિમાણ શું હોય? m0 l0 m0 l0 t0. એનો મતલબ શું થાય? પરિમાણ રહિત, બીજું કાંઈ છે નહીં. તો એક પોઈન્ટ, આ ત્રીજો દાખલો તમારે સ્વાધ્યાયનો તમે આ રીતે કરી શકો. સમજવાનો જો તો બીજો કાંઈ આપણે ઉદાહરણમાં કરેલું છે, બીજું કાંઈ નવું છે નહીં. એનો ચોથો દાખલો પણ એના જેવો જ કંઈક છે, થિયરી છે. એક સ્વાધ્યાય 1 નો ચોથો દાખલો કે પદાર્થના વિદ્યુતભાર ક્વોન્ટમિત થયેલો છે. આ કથનનો અર્થ સમજાવો. તો તમે જાણો છો પદાર્થનો વિદ્યુતભાર ક્વોન્ટાઇઝ એટલે ક્વોન્ટમિત અથવા ક્વોન્ટીકૃત એમ પણ બોલે. તો પદાર્થના વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થયેલું છે. એ જ વસ્તુ કહે છે કે વિદ્યુતભાર એ ક્વોન્ટમીકરણ થયેલું છે. એ વિદ્યુતભાર ચોક્કસ મૂલ્ય ધારણ કરી શકે. આપણે અગાઉ સમજાવેલું છે. બીજો એમાં છે
કે સ્થૂળ એટલે કે મોટા માપક્રમ પર વિદ્યુતભારો કામ કરતી વખતે આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ શા માટે અવગણી શકીએ છીએ? આ પણ આપણે થિયરીમાં સમજાવેલું છે. જ્યારે મોટા વિદ્યુતભાર આપણે ઈનું મૂલ્ય તો કેટલું હતું? 1.6 × 10⁻−19 કુલમ. તો આ 0.00000 આવા કેટલા 18 જીરો આવે અને પછી 16 કુલમ આવે. આવા કેટલા ઘણા બધા જીરો આવે. તો જ્યારે આપણે 3 કુલમ કે 4 કુલમ કે 5 કુલમ એવા મોટા વિદ્યુતભારોની સાથે આપણે કામ કરતા હોઈએ ત્યારે 0.000 વિદ્યુતભાર છે એ આ તો સૂક્ષ્મ વિદ્યુતભાર છે. આવા વિદ્યુતભારને આવો ત્યારે એવું ન ધારી શકીએ કે દરેક વિદ્યુતભાર આના ક્રમમાં જશે, ક્વોન્ટમીકૃત હશે અથવા તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ જ હશે. ત્યારે તો આ વિદ્યુતભારને આપણે સતત જ ગણતરી કરી શકીએ કે દરેક વિદ્યુતભાર દરેક મૂલ્ય લઈ શકે છે. તો આવા કિસ્સામાં જ્યારે બહુ મોટા વિદ્યુતભારો સાથે આપણે કામ કરતા હોઈએ ત્યારે આ વિદ્યુતભારને આપણે ક્વોન્ટમીકૃત લેવાને બદલે અથવા તો ક્વોન્ટાઇઝ થયેલા હોવાને બદલે આપણે સતત મૂલ્ય ધારણ કરે છે તેવું કહીએ. નહીંતર ખરેખર 1.6 × 10⁻19 પછી 1.6 × 2 કરો એટલે 3.2 × 10⁻19 બીજું એ જ મૂલ્ય લઈ શકે. બીજું મૂલ્ય એ ક્યું ધારણ કરી શકે? આને હું હટાવી દઉં છું ઘડીક. 3.2 × 10⁻19. ત્રીજું મૂલ્ય 4.8 × 10⁻19. ચોથું મૂલ્ય 6.4 × 10⁻19 કુલમ. આ મૂલ્યો જે દઈ શકે જ્યારે નાના વિદ્યુતભારના ગણતરી આપણે કરતા હોય માઇક્રો કુલમ અથવા 10⁻5 કુલમના ક્રમમાં આપણે ગણતરી કરતા હોય. પણ જ્યારે મોટા 1 કુલમ કે 2 કુલમની ગણતરી કરતા હોઈએ ત્યારે શું મળશે આપણને? તો કે આ ખરેખર શું થશે? તો કે 0.0000 આવા કેટલા જીરો? 18 વખત 0, 18 0 મૂકું પછી 2 આવશે. આમાં શું હશે? 0.000 18 0 પછી 4 8 આ કુલમ આટલા કુલમ 0.0000 કેટલા? 18 0 પછી 64 કુલમ. તો આને તો આપણે એમ જ કહી શકીએ કે વિદ્યુતભાર સતત જ વધે છે. એવું નથી કે આના પછીનો વિદ્યુતભાર સ્ટેપ બાય સ્ટેપ વધે છે. આમાં તો આપણે એવું જ લઈ શકીએ કે વિદ્યુતભાર સતત મૂલ્યો ધરાવે છે. ક્યારે પણ? કે જ્યારે આપણે 3 કુલમ 10 કુલમ આવા વિદ્યુતભાર સાથે કામ કરતા હોય ત્યારે આપણે લઈ શકીએ કે વિદ્યુતભાર ક્વોન્ટીકૃત અથવા તો ક્વોન્ટાઇઝ થયેલા હોવાને બદલે સતત મૂલ્યો ધારણ કરી શકે છે. આવું આપણે ધારણ કરી શકીએ, ધારી શકીએ. એ આપણો થઈ ગયો ચોથો દાખલો. પાંચમો દાખલો એવો છે કે જ્યારે કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુતભાર બંને પર દેખા દે છે એટલે કે દેખાય છે. અને આ કથનને વિદ્યુતભારનું સંરક્ષણ કઈ રીતે થાય છે સમજાવો. તો તમને ખબર છે કે જ્યારે કાચના સળિયાને આપણે રેશમ સાથે ઘસીએ છીએ ત્યારે શું થાય છે? તો કે રેશમ એ કાચ કરતાં ઇલેક્ટ્રોન તરફ વધારે એફિનિટી ધરાવે છે. તો રેશમ કાચના ઇલેક્ટ્રોન પરથી રેશમ પર જશે, કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન રેશમ પર જશે. એ ઇલેક્ટ્રોન ટ્રાઇબોઇલેક્ટ્રિક સિરીઝમાં કાચ ઉપર હતું જ્યારે રેશમ નીચે આવતું હતું. તો કાચ એ ઇલેક્ટ્રોન ગુમાવશે, રેશમ મેળવશે. જેટલો વિદ્યુતભાર ગુમાવશે કાચ એટલો જ વિદ્યુતભાર રેશમ મેળવશે. કારણ કે વિદ્યુતભાર ક્યાંય બીજેથી તો ક્યાંય રેશમ પર આવતો નથી. જ્યાંથી કાચના સળિયાને જેટલા ઇલેક્ટ્રોન છોડીને જાય છે એ બધા ઇલેક્ટ્રોન રેશમ પર આવે છે. જેટલા ઇલેક્ટ્રોન કાચના સળિયાને છોડે છે એ બધા રેશમ પર આવે છે. તો વિદ્યુતભારનો ક્યાંય નાશ થતો નથી કે નવો ઉત્પન્ન થતો નથી, પરંતુ આપણે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર સ્થાનાંતરણ કરીએ છીએ. તો તેને શું કહીશું આપણે? વિદ્યુતભારનું સંરક્ષણ. કારણ કે આપણે નાશ પણ નથી કરી શકતા કે નવો ઉત્પન્ન પણ નથી કરી શકતા. બીજું કે ખાલી ઇલેક્ટ્રોનની સાથે વિદ્યુતભાર જ નહીં ટ્રાન્સફર થાય, પરંતુ તેની સાથે દળ પણ ટ્રાન્સફર થશે. કારણ કે જેટલા ઇલેક્ટ્રોન હશે દરેક ઇલેક્ટ્રોનનું દળ તમને ખબર છે કે એક ઇલેક્ટ્રોનનું દળ માસ ઓફ ઇલેક્ટ્રોન me is equal to 9.11 આ તમને ખબર છે ઇલેક્ટ્રોનનું માસ ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.11 × 10⁻31 કિલોગ્રામ. તો જેટલા ઇલેક્ટ્રોન કાચના સળિયાને છોડી અને રેશમ પર આવશે એ બધા ઇલેક્ટ્રોનનું કંઈક દળમાં પણ ટ્રાન્સફર થશે ને. પણ આ દળ એટલું સૂક્ષ્મ હોય છે કે આપણને ખબર ન પડે કે દળમાં કાંઈ ફેરફાર થયો. બંને ઉચ્ચકીએ ને તો ઇવન સ્મોલ આપણી જે ખૂબ જ ચોકસાઈથી માપન કરીએ તો પણ એ માપન બહુ અસર ન કરે. કારણ કે આ તમે વિચાર કરો, આ મૂલ્ય કેટલું થાય? એક ઇલેક્ટ્રોન દળ -31 કિલોગ્રામ.
0.0000 31 વખત આપણે 0 લખીએ અને 911 લખીએ, 30 વખત 0 લખીએ આપણે 911 લખીએ, 0.000 30 0 ને પછી 911 કિલોગ્રામ. એ ખૂબ જ સૂક્ષ્મ હોય. દળનું પણ સાથે સાથે ટ્રાન્સફર થાય છે, પરંતુ એ ખૂબ સૂક્ષ્મ હોય એટલે આપણે અવગણી શકાય. એ થઈ ગયું આપણો એના પછીનો ન્યુમેરિકલ. તો હવે આપણે એના પછીનો એક ન્યુમેરિકલ છે 1.6, એ સમજવાનો પ્રયત્ન કરીએ અને એને આધારિત એક નવો ન્યુમેરિકલ સમજીશું. આપણો 1.6 એટલે કે સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો. ચાર બિંદુવત વિદ્યુતભાર QA, QB, QC જેના મૂલ્ય છે 2 માઇક્રોકુલમ, QB -5 માઇક્રોકુલમ, QC પાછું 2 માઇક્રોકુલમ અને QD -5 માઇક્રોકુલમ. એ 10 સેન્ટીમીટર લંબાઈ ધરાવતા ચોરસ ABCDના શિરોબિંદુ પર અનુક્રમે રહેલા છે. એનો મતલબ કે અનુક્રમે છે ABCD. તો આપણે લખી દઈએ. આપણને આપેલી માહિતી લખતા જઈએ. QA 2 માઇક્રોકુલમ, QB -5 માઇક્રોકુલમ, QC 2 માઇક્રોકુલમ, QD -5 માઇક્રોકુલમ. આ માઇનસ નિશાની છે. ચોરસના કેન્દ્ર પર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ મેળવો હતો. તો 4 વિદ્યુતભારો છે અને એક ચોરસના કેન્દ્ર પર પાછો કેટલો મૂકેલો છે? 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર. તો આપણે Q0 કહીએ. ચોરસનું કેન્દ્ર O લઈએ તો Q0 બરાબર 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર પર લાગતું બળ મેળવો. 4 બિંદુવત વિદ્યુતભારો છે. આપણે ચોરસ પર દોરી દઈએ. આ ચોરસ ધારી લો કે ચોરસ છે. તમને નથી દેખાતું ચોરસ? સમાંતર બાજુ ચતુષ્કોણ લાગે છે, પણ છતાં પણ તમે ચોરસ ધારી લો. હવે આ ચોરસના અહીંયા આપણે QA મૂકી દઈએ 2 માઇક્રોકુલમ A ઉપર. હવે માઇક્રોકુલમ છે, તમને ખબર છે કે માઇક્રોકુલમને આપણે દાખલામાં ગણતરી કરીશું ત્યારે માઇક્રો નહીં લખીએ. ત્યારે શું લખીશું? 2 × 10⁻6 કુલમ. આ Q આપણે આ QB કેટલું છે? -5 માઇક્રોકુલમ. QC પાછું કેટલું છે? 2 માઇક્રોકુલમ. અને આ A કહીએ, B, C અને આને આપણે D કહીએ, C અને આપણું આ થઈ ગયું D. D પર કેટલું છે? -5 માઇક્રોકુલમ. હવે ધારો કે ચોરસ છે આપણું. ચોરસના વિકર્ણો આપણે અહીંયા દોરીએ. ટીસ 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 જીગ 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 જીગ. ચોરસના વિકર્ણો અહીંયા છેદે છે O બિંદુએ, અને અહીંયા એક Q0 રહેલો છે. એ શું છે? તો કે 1 માઇક્રોકુલમ. 1 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર અહીંયા રહેલો છે. હવે આના પર બધા વિદ્યુતભારોને લીધે કુલ એના પર લાગતું બળ. તો આના પર Q0 પણ કોણ બળ લગાડશે? બધા. એક તો આ Q0 બધા કરતા નાનો છે એટલે બધાને મારવાના. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, સંપાતીકરણ આપણે સિદ્ધાંત આવી ગયો. સંપાતપણાનો સિદ્ધાંત ભણી ગયા છીએ કે એક કરતાં વધારે વિદ્યુતભાર હોય તો દરેક વિદ્યુતભાર એ અન્ય વિદ્યુતભારની હાજરીથી કોઈ એના પોતે જે બળ લગાડે છે વિદ્યુતભાર પર, માનો કે 2 માઇક્રોકુલમ એ Q0 પર બળ લગાડે છે, તો આ કોઈની હાજરીને ગણકારતો નથી. એને કાંઈ ફરક પડતો નથી એ હાજર છે કે નહીં, એ પોતાનું બળ લગાડવાનું ચાલુ રાખશે. તો સિમ્પલ છે કે આપણે QA કેટલું લાગશે? QA F એ આ દિશામાં લાગશે, આ વિકર્ણની દિશામાં. કારણ કે F એ કેવું થશે? આ પણ ધન વિદ્યુતભાર છે, આ પણ ધન વિદ્યુતભાર છે. તો F એ આ દિશામાં લાગશે, વિકર્ણની દિશા. ઓ માય ગોડ, વિકર્ણ કેમ સીધો નથી થતો? વિકર્ણની દિશામાં આ F એ લાગશે. તો આપણે F એ મેળવીએ. F એ બરાબર શું થશે? કે 9 × 10⁹ સૂત્ર નથી લખતો, આપણે લખીએ. હાલો સૂત્ર કે QA QO /r². ઓ માય ગોડ, હવે R મેળવવાનો છે. અહીંયા ચોરસની બાજુ આપેલી છે આપણને કે આ બાજુ કેટલી છે? 10 સેન્ટીમીટર. આપણે તો મીટરમાં જોઈએ છે, તો આને આપણે 10 સેન્ટીમીટરમાં રાખીએ. તો ચોરસની બાજુ આપણને આપેલી છે 10 સેન્ટીમીટર. અને બીજું કે આ ખૂણો 90 નો હોય, આ પણ 10 નો હોય. તો આ પણ 10 સેન્ટીમીટર, આ પણ 10 સેન્ટીમીટર. તો આખું આ કેટલાનું થાય? AC. કારણ કે આપણે તો આ O અને મધ્યબિંદુ O લઈએ. O તો
તો આપણે તો એ ઓનું અંતર જોઈએ. આર એટલે શું મૂકીશું તો કે એફ એ બરાબર કે, તો આપણને ખબર છે. ક્યુ એ કેટલો મૂકીશું 2 × 10⁻6. આ મૂકીશું 1 × 10⁻6 અને છેદમાં આર સ્ક્વેર. તો આ 2 માઇક્રોકુલમ અને 1 માઇક્રોકુલમ વચ્ચેનું અંતર તો એવો જેટલું છે, તો આપણે અહીંયા એઓનો વર્ગ મૂકવો પડે કે નહીં? એટલે કે એઓનું અંતર મેળવીને એનો વર્ગ મૂકવો પડે. હવે એઓનું અંતર આપણને કઈ રીતે મળશે? કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરો. ચોરસ છે તો આ ખૂણો 90 નો હોય, આ બાજુ પણ કેટલાની હોય 10 સેન્ટીમીટર. ચોરસ છે, આ ખૂણો 90 ને આ બાજુ પણ કેટલાની હોય 10 સેન્ટીમીટર. તો આપણને ખબર છે આ 10 સેન્ટીમીટર. તો એસી પહેલાં તો મળી જાય કે નહીં? એસીનો વર્ગ બરાબર એડીનો વર્ગ વત્તા ડીસીનો વર્ગ. કાટકોણ ત્રિકોણ આવો બને છે કે નહીં? ADC. તો એસીનો વર્ગ કર્ણનો વર્ગ બરાબર બાજુના વર્ગનો સરવાળો. એસીનો વર્ગ ખબર નથી. એડીનો વર્ગ કેટલો છે 10 એડી 10 છે તો 100 સેન્ટીમીટર વત્તા આનું પણ 100 થશે 10નો વર્ગ. એસીનો વર્ગ બરાબર 200. એસી જોઈએ તો વર્ગમૂળમાં 200 મૂકો, સોરી 200. તો એસી આપણને મળશે કેટલું મળશે? એસી આ વર્ગમૂળમાં 200 છે તો 2 × આપણે 100 લખી શકીએ. તો આપણને એસી મળશે 10 વર્ગમૂળમાં 2. આખું એસી મળી ગયું 10 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર. આપણે એસીની જરૂર નથી, આપણે તો એઓની જરૂર છે. પણ એ પણ ખબર છે કે ચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે. એનો મતલબ કે એઓ બરાબર ઓસી થાય, એકબીજાને દુભાગે એટલે 2 સરખા ભાગ કરે બંને વિકર્ણો એકબીજાના, અને બંને સમાન જ હોય બધા અડધા ભાગ. તો એઓ બરાબર ઓબી બરાબર ઓસી બરાબર ઓડી થાય. તો એ હવે આપણે એઓ કેમ મેળવી શકીએ? એઓ બરાબર એસીના છેદમાં 2. એઓ બરાબર એસી કેટલું છે 10 વર્ગમૂળમાં 2 છેદમાં 2. એઓ બરાબર અહીંયા 5 થતા રહી 5 વર્ગમૂળમાં 2. આપણને એસીની કિંમત મળી ગઈ. હવે આપણને એ પણ ખબર છે એસી ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે તેથી એઓ સોરી અહીંયા એઓ લખવાનું હતું, સેન્ટીમીટરમાં હશે. આ એઓ બરાબર ઓબી બરાબર ઓસી બરાબર ઓડી બરાબર શું લખી શકીએ આપણે? 5 વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર. કારણ કે ચોરસના વિકર્ણો એકબીજાને દુભાગે અને પાછા કાટખૂણે દુભાગે. અથવા આ જ એઓનું અંતર તમે બીજી કોઈ રીતે મેળવવાનો પ્રયત્ન કરો તો પણ મળી જાય. આ 10 સેન્ટીમીટર છે, ચોરસના વિકર્ણો છે ને એકબીજાને કાટખૂણે દુભાગશે. આ જ આપણને કાટખૂણે દુભાગે આપણને. તો આને આપણે જેટલા, અને આ પાછા સમાન લંબાઈના હોય તો આને આપણે એલ ધારીએ, આને પણ એલ ધારીએ. તો આ તો આપણને ખબર 10 સેન્ટીમીટર. હવે આ ખૂણો 90 નો બનશે, કાટખૂણે દુભાગે એટલે. તો કે આપણે એવું લખી શકીએ એલનો વર્ગ વત્તા એલનો વર્ગ બરાબર શું થાય 100. 10નો વર્ગ, એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર 10નો વર્ગ. 2 વખત એલનો વર્ગ બરાબર શું લખી શકીએ આપણે? 2 વખત એલનો વર્ગ બરાબર 100. તો એલનો વર્ગ બરાબર શું લખી શકીએ? 50. એલનો વર્ગ, તો એલનો વર્ગમૂળમાં શું લખી શકીએ? 50. એલ બરાબર 50 સોરી 25 ક્યાંથી આવી ગયું? 50. તો 50 ને આપણે આમ લખી શકીએ 25 × 2. 25નું વર્ગમૂળ 5 થતું રહી અને વર્ગમૂળમાં 2 સેન્ટીમીટર. આ રીતે પણ આપણે મેળવી શકીએ કે આ એલ એઓને આપણે એલ ધારીએ અને એ રીતે મેળવી શકીએ. એલની મળી ગઈ લંબાઈ. તો હવે એઓની લંબાઈ મળી ગઈ છે તો આપણે આ સૂત્રમાં સમીકરણ 1 આને નામ આપી દઈએ. સમીકરણ 1 પરથી આપણે આ સમીકરણ એલની એઓની કિંમત સમીકરણમાં 1 મૂકીએ. સમીકરણ 1 માં મૂકીએ તો એફ એ શું મળશે? એફ એ બરાબર કે એટલે કે 9 × 10⁹ ગુણ્યા 2 × 10⁻6 એની સાથે 10⁻6. હું 1 ગુણ્યા છે એ લખતો નથી. છેદમાં આ તો વિદ્યાર્થી મિત્રો સેન્ટીમીટરમાં છે, મીટરમાં ફેરવવું હોય તો 5 વર્ગમૂળમાં 2 × 10⁻2. તો 5 વર્ગમૂળમાં 2 × 10⁻2 વર્ગ. તો એફ એ આપણને મળશે 9 દુ 18 ગુણ્યા 10⁻6 -6 -12 -12 + 9 -3.
છેદમાં 5નો વર્ગ 25, 2નું વર્ગ વર્ગમૂળ 2નો વર્ગ 2, 25 ગુણ્યા 2 એટલે 50 ગુણ્યા 10 ની -4 ઘાત, -4 ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. FA બરાબર 18/50, અથવા તો આપણે એને 18/50 આને આપી દઈએ 18 ગુણ્યા 10 ની -3 ઘાત છે, છેદમાં 50 છે, અને આપણે 5 કરી દઈએ તો પોઈન્ટને આ બધું લાવી દઈએ તો 10 ની -3 ઘાત થઈ જશે. અહીંયા 10 ની -3 ઘાત 10 ની -3 ઘાત જતું રહે. FA આપણને મળે, મિસ્ટેક નથી કરી ને કઈ ગણતરીમાં. હા, FA આપણને કેટલું મળશે? 18/5. આ બંને એકબીજાને કેન્સલ આઉટ કરે, 18/5. આનું સાદુરૂપ શું છે? 5 તેરી 15, 5 તેરી 15. એક તો 3 લખીશું, અહીંયા વધશે 5 તેરી 15, 3 વધશે 0.05 તો 3.6 ન્યૂટન. FA કેટલું મેળવ્યું વિદ્યાર્થી મિત્રો? આપણને 3.6 ન્યૂટન આ દિશામાં. હવે તેવી જ રીતે આપણે FB મેળવવું હોય તો FB કેટલું મળશે આપણને? 2 માર્કમાં પૂછાય, ફટાફટ કરવું પડે. FB આપણને મળશે B વડે રહેલા વિદ્યુત ભાર વડે લાગતું બળ FB બરાબર. હવે B પર કઈ રીતે બળ લાગશે? હવે હું 1 માઇક્રોકુલમ તમને ખબર છે એટલે હું હટાવી દઉં છું. જો આ વિદ્યુત ભાર કેવો છે? ધન, 10 ની -6 ઘાત ધન વિદ્યુત ભાર છે, 10 ની -6 ઘાત કુલમ. અને આ ઋણ છે તો એ આ દિશામાં બળ લગાડશે, આકર્ષણ કરશે. OB ની દિશામાં બળ લગાડશે. આ બળ કઈ દિશામાં હશે? OC તરફ. FB કઈ રીતે લાગશે? આકર્ષણ બળ લાગશે, અને પાછું એ OB તરફ લાગશે. એની ગણતરી કરીએ આપણે તો કે 9 ગુણ્યા 10 ની 9 ઘાત કે Q 5 માઇક્રોકુલમ એટલે 5 ગુણ્યા 10 ની -6 ઘાત ગુણ્યા 1 માઇક્રોકુલમ -6 ઘાત છેદમાં અંતરનો વર્ગ તમને ડાયરેક્ટ ખબર છે, 50 ગુણ્યા 10 ની -4 ઘાત. FB બરાબર આપણને લખી શકીએ 9, 5, અથવા તો છેદ ઉડાડવો હોય તો પણ અહીંયા ઉડી જાય 5, 10, 50, 9 ગુણ્યા 10 ની 9 ઘાત, સોરી 9 ઘાત નહીં લખીએ, ડાયરેક્ટ આપણે કરી દઈશું 10 ની 9 ઘાત અને 10 ની -12 એટલે 10 ની -3 ઘાત છેદમાં અહીંયા કેટલો હશે? 10 ની -4 ઘાત ગુણ્યા 10 એટલે 10 ની 1 ઘાત પ્લસ 1 ઘાત અને 10 ની -4 ઘાત તો થઈ જશે 10 ની -3 ઘાત. FB આપણને મળશે 9 ન્યૂટન. પણ કઈ તરફ? તો કે OB તરફ. હવે વિદ્યાર્થી મિત્રો હવે વિચારવાનું છે કે અહીંયા આ કેટલું મળે છે? FA 3.6 ન્યૂટન OC તરફ. તો આ 2 માઇક્રોકુલમ છે, આ જે 2 માઇક્રોકુલમ આના પર આ તરફ બળ લગાડતું હતું એમની વચ્ચેનું અંતર પણ આના જેટલું જ છે. તો આ 2 માઇક્રોકુલમ પણ આ દિશામાં બળ લગાડશે FB. FA અને FB પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના થશે. કે C પર રહેલો વિદ્યુત ભાર, તેથી બિંદુ C પર રહેલો વિદ્યુત ભાર O પર કેટલું બળ લગાડશે? તો કે FC આપણે લખીએ તો કેટલું મળશે? આના જેટલું જ. જો આ પણ 2 કુલમ છે, આ પણ 2 કુલમ છે, આ જે એવો અંતર છે એટલું જ OC છે. તો અંતર પણ સમાન છે, વિદ્યુત ભાર સમાન છે, તો કઈ દિશા બળ કેટલું લગાડશે? 3.6 ન્યૂટન. પણ કઈ તરફ? OA તરફ. તથા આ જે D પર રહેલો વિદ્યુત ભાર છે એ FD કેટલું લાગશે? એ પણ આના જેટલું જ છે. જો આ જેટલું અંતર છે OB એટલું જ OD થવાનું છે. OA, OB, OC, OD બધા અંતર સમાન છે. અને આ બંને વિદ્યુત ભારની જોડ છે એ જ અહીંયા જોડ છે. આ -5 માઇક્રોકુલમ, આ પણ -5 માઇક્રોકુલમ. આ બંનેમાં 10 ની -6 ઘાત કુલમ છે. તો FD પણ કેટલું લાગશે? 9 ન્યૂટન. પણ એ કઈ તરફ લાગશે FD? તો કે આ O ને આ બાજુ આકર્ષણ કરશે ને FD. આ ઋણ છે, આ ધન છે, તો O ને આકર્ષશે FD OD તરફ. પણ હવે રસપ્રદ વસ્તુ એ છે કે FA અને FB પરસ્પર વિરુદ્ધ દિશામાં છે અને સમાન મૂલ્યના છે. તો FA હવે સિમ્પલ પણ કરી શકીએ આપણે. એમને પહેલા વિચારીએ કે આ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે એટલે આ દિશાનું બળ લાગતું નથી.
હવે એફસી અને એફડી આ થઈ ગયું આપણું એફસી, સોરી એફબી, સોરી મિસ્ટેક થઈ ગયો, એફ એ આ એફસી થશે, સોરી આ સી ને લીધે છે, તો એફસી અને એફ એ પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એફસી અને એફ એ અને એફસી બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અને સમાન મૂલ્યના છે. તેથી એફ એ વત્તા એફસી બરાબર 0. સિમિલરલી એફબી અને એફડી પણ સમાન મૂલ્યના છે અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે. એ પણ એ જ સેન્ટેન્સ છે. એફબી અને એફડી પરસ્પર વિરુદ્ધ દિશાના સમાન મૂલ્યના છે. તેથી એફબી વત્તા એફડી બરાબર 0. હવે આના પર કુલ કેટલા બળ લાગે છે? તો કે એફ એ વત્તા એફબી વત્તા એફસી વત્તા એફડી. ઓ પર રહેલા વિદ્યુત ભાર તો કે એફ એ વત્તા એફસી 0 છે. આ બંનેનું બળ પણ 0. પરિણામી બળ શું આવે? 0 ન્યૂટન. તો ઓ પર રહેલા વિદ્યુત ભાર પર કોઈ જ બળ લાગશે નહીં. આ તમે વ્યવસ્થિત આપણે જોઈ શકીએ. પરંતુ જો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ બંને વિદ્યુત ભાર જો સમાન આપેલા છે એને બદલે આ 2 માઇક્રોકુલમ છે, આમાં થોડુંક આપણે ટ્વિસ્ટ કરીએ જે તમારે ગણવાનો થશે કે આ ચોરસ પર સેમ ચોરસ આપણે એ જ લેવાનો છે, એટલે થોડુંક માહિતી તમારે વધારે જાતે ન બનાવવી પડે. અહીંયા 2 માઇક્રોકુલમ છે. હવે અહીંયા -2 માઇક્રોકુલમ મૂકી દઉં છું અને અહીંયા 5 માઇક્રોકુલમ છે. આ -5 અને હવે અહીંયા ધન 5 માઇક્રોકુલમ મૂકી દઉં છું. હાલો, ધન 5 માઇક્રોકુલમ, 5 માઇક્રોકુલમ. તો આવા કિસ્સામાં કઈ રીતે બળ લાગશે આપણો? એ બી સી ડી વિકર્ણો આપણે એ જ રાખીએ, પણ થોડુંક પણ તમને આમ ટ્વિસ્ટ આવું લાગવું જોઈએ ને આપણને, એટલે બાજુ બદલાવી નાખી કે એબીસીડી ચોરસ છે, એબીસીડી ચોરસ છે, ચોરસ એબીસીડી ચોરસની બાજુની લંબાઈ 20 સેન્ટીમીટર છે અને તેના કેન્દ્ર ઓ આગળ ધન 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકી દઈએ. કેટલું બળ લાગશે? આવો કિસ્સો હોય તો શું થશે? થોડોક આઈડિયા આપી દઉં, નહીંતર તમારે હોમવર્કમાં કરવાનો છે. અહીંયા આપણે ઓ વિદ્યુતભાર મૂકી દઈએ. હવે પ્લસ ધન વિદ્યુતભાર છે, તો વિદ્યાર્થી મિત્રો ખાસ જોશો કે આ વિદ્યુતભારને એને કારણે ધન વિદ્યુતભાર પર કેવું બળ લાગશે? આ દિશામાં. એટલું જ બળ આ ઋણ વિદ્યુતભાર છે, પણ તો આ ઋણ વિદ્યુતભાર પણ આ દિશામાં બળ લગાડશે આના પર. તો આના પર કેટલા બળ લાગશે? તો કે એફ એ આ દિશામાં, સિમિલરલી એફ સી પણ આ દિશામાં આવશે, એફ સી એ બંને આ દિશામાં આવશે. તો બંને બળોનો સરવાળો સિમ્પલ સદિશ, આ સદિશ સરવાળો નહીં કરવો પડે, એક જ દિશામાં છે તો એડિશન કરી દેશું. બીજી વસ્તુ કે આ ધન વિદ્યુતભાર છે, તો આ 5 માઇક્રોકુલમ આ દિશામાં કંઈક બળ લગાડશે, સાથે સાથે -5 માઇક્રોકુલમ આ દિશામાં ધન વિદ્યુતભાર પર આકર્ષણ પકડનું બળ લગાડશે, તો એ પણ આ દિશામાં લગાડશે. તો કે એફ એ અને એફ સી બંને આ દિશામાં લાગશે, એફ બી અને એફ ડી આ દિશામાં લાગશે. આ ખૂણો કંઈક 90નો છે, આ ખૂણો 90નો છે, તમને ખબર છે. તો હવે અહીંયા આ 2 બળ કંઈક, આ બળ શું છે? તો કે એફ એ વત્તા એફ સી, આ દિશામાં બળ મળશે એફ બી વત્તા એફ ડી. તો એનું પરિણામી બળ કેટલું હશે અને કેટલા મૂલ્યનું હશે? તે પરિણામી બળનું મૂલ્ય તમને ખબર છે, સદિશનો સરવાળો. આ 2 સદિશ આને આપણે કંઈક F1 આપી દઈએ, FB અને FD ના સરવાળાને, અને FA અને FC ના સરવાળાને આપણે F2 કહીએ. તો બંનેનું પરિણામી બળ જો કંઈક F હોય આ દિશામાં, ચોરસ પૂર્ણ કરો સમાંતર બળ ચતુષ્કોણ, એટલે આ દિશામાં લાગશે. પણ આ બંને બળ જો સમાન હોત ને તો એક્ઝેક્ટ 90 45 ડિગ્રી સાથે, આની સાથે પણ 45 અને આની સાથે પણ 45 બંને એ દિશામાં બળ લાગવાનું હતું. પરંતુ F1 અને F2 ના મૂલ્ય સમાન નથી,
પરંતુ આપણે તો ખાલી પરિણામી બળ જોઈએ છે, તો પરિણામી બળ કઈ રીતે લાગશે? એફ રિઝલ્ટન્ટ બરાબર તો કે વર્ગમૂળમાં તમને ખબર છે F1 નો વર્ગ વત્તા F2 નો વર્ગ વત્તા 2 F1 F2 cos થીટા. થીટા એ શું છે? તો કે બંને વચ્ચેનો ખૂણો. cos 90, cos 90 ની કિંમત કેટલી થશે? cos 90 0, એટલે આ પદ 0 થઈ જશે. સિમ્પલ એનો સરવાળો કરી, વર્ગનો સરવાળો કરીને આપણે એનો વર્ગમૂળ કાઢવાનું રહેશે. તો O પર રહેલા જે 1 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે, ધન 1 માઇક્રોકુલમ, તેના પર લાગતું બળ મેળવો. આ O બિંદુ 1 માઇક્રોકુલમ હોમવર્કમાં કરવાનો છે. તો O પર રહેલા વિદ્યુતભાર પર આપણે કેટલું બળ લાગશે? આ દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે. હજુ આપણે બળ આધારિત 1-2 થોડાક ટ્વિસ્ટેડ ન્યુમેરિકલ જોઈ અને પછી આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે ખ્યાલ મેળવીશું. ઓલ ધ વેરી બેસ્ટ.